ચાલો આજે મહિલા સમૃદ્ધિ યોજના વિશે જાણીએ. આ યોજના ખાસ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે છે. જો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું સપનું હોય તો ગુજરાત સરકારની આ યોજના કામ લાગી શકે છે. આ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે પગભર કરી આત્મનિર્ભર બનાવવાનો છે. એટલે કે આ યોજના મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય લોન પૂરી પાડે છે. આ યોજનામાં કરિયાણાની દુકાન, બ્યુટી પાર્લર કે પછી પશુપાલન જેવા ઘણા વ્યવસાયો માટે મદદ મળે છે. ચાલો હવે સૌથી અગત્યની વાત કરીએ. આમાં નાણાકીય સહાય કેટલી અને કેવી રીતે મળે છે? આ યોજના હેઠળ કોઈપણ નવા વ્યવસાય માટે વધુમાં વધુ 50,000 રૂપિયાની લોન મળી શકે છે. અને સારી વાત એ છે કે આ લોન પર વાર્ષિક વ્યાજ દર માત્ર 4% જ છે. લોન ચૂકવવા માટે પણ સરળતા છે. વ્યાજ સાથેની કુલ રકમ 36 સરખા માસિક હપ્તામાં ચૂકવી શકાય છે. પણ આ યોજનાનો લાભ કોને મળી શકે? ચાલો એના પાત્રતાના માપદંડો જોઈએ. આ માટે ઉંમર 18થી 50 વર્ષની વચ્ચે અને કુટુંબની વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત અરજદાર કે તેમના કુટુંબના સભ્ય સરકારી નોકરીમાં ન હોવા જોઈએ અને કોઈ સરકારી લોન લીધેલી ન હોવી જોઈએ. જો આ બધા માપદંડોમાં આવતા હોય તો અરજી કઈ રીતે કરવી? ચાલો એ પ્રક્રિયા સમજીએ. અરજી કરવાની આખી પ્રક્રિયા ઓનલાઈન છે. બસ સત્તાવાર પોર્ટલ પર જઈને ફોર્મ ભરવાનું છે. આ છે એની સત્તાવાર વેબસાઇટ sje.gujarat.gov.in. અહીં જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતી વખતે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આવકના દાખલા જેવા દસ્તાવેજોની જરૂર પડશે. ટૂંકમાં મહિલા સમૃદ્ધિ યોજના આત્મનિર્ભર બનવા માટેની એક ઉત્તમ તક પૂરી પાડે છે. તો પછી આ યોજના દ્વારા કયા નવા વ્યવસાયની શરૂઆત કરવાનો વિચારી શકાય?